આખરે પૂરતી મહેનત કર્યા પછી પણ સફળતા કેમ નથી મળતી? કેમ એવું બને છે કે આપણે 99 સુધી પહોંચી જઈએ છીએ, છતાં છેલ્લી ક્ષણે પાછા ફરી જવું પડે છે? શું એવા કારણો છે કે નાની ભૂલ માટે પણ આપણે કેટલીક મોટી સજા ભોગવવી પડે છે? આવા જ પ્રશ્નોના જવાબ શોધવા માટે આપણે ઇન્ટરનેટનો સહારો લઈએ છીએ અને કોઈક જ્યોતિષ ચેનલ સુધી પહોંચી જઈએ છીએ. ત્યાં પણ એ જ કહેવામાં આવે છે કે કુંભ રાશિના જીવનમાં હવે મોટા પરિવર્તનો આવવાના છે. ઘણું ધન મળશે, રાજયોગ બની રહ્યો છે, ભાગ્ય ચમકી જશે. પરંતુ વાસ્તવિકતા આ બધાથી અલગ છે. અહીં મનમાં બે શંકાઓ જન્મે છે. પહેલી, શું જ્યોતિષ ખોટું છે? અને બીજી, શું આપણું ભાગ્ય જ ખરાબ છે? પણ હકીકત એ છે કે ન તો જ્યોતિષ ખોટું છે અને ન તો તમારું ભાગ્ય ખરાબ છે. સમસ્યા ત્યાં છે જ્યાં તમારી નજર જ નથી જઈ રહી, અને જ્યાં કોઈ સમસ્યા નથી ત્યાં અમે નજર ગોઠવીને બેઠા છીએ. આજના આ વિડીયોમાં આપણે એ જ સમજવાનો પ્રયાસ કરીશું. આ વિડીયો 5 મુદ્દાઓ પર આધારિત છે. 4 ગ્રહો, ગુરુ, શનિ, રાહુ અને કેતુ, અને 5મો મુદ્દો તમારા વ્યક્તિગત જીવન સાથે સંબંધિત રહેશે. સૌ પ્રથમ વાત કરીએ રાહુની. કુંભ રાશિના જાતકો માટે રાહુ હાલમાં એમની પોતાની રાશિમાં ગોચર કરી રહ્યો છે. મે 2025થી રાહુ અહીં હાજર છે અને 5 ડિસેમ્બર 2026 સુધી રહેશે. રાહુનું લગ્ન સ્થાને હોવું એક રીતે શુભ માનવામાં આવે છે. તે વ્યક્તિને મર્યાદાઓ તોડી આગળ વધવાની શક્તિ આપે છે. પરંતુ જ્યાં રાહુ હોય ત્યાં ભય, શંકા અને ભ્રમ પણ હોય છે. તેથી કુંભ રાશિના ઘણા લોકો કોઈ પણ સકારાત્મક કાર્ય શરૂ કરતા પહેલા ડરી જાય છે. મનમાં સતત પ્રશ્નો ચાલે છે. આ કામ થશે કે નહીં? કોઈ નુકસાન તો નહીં થાય? રાહુનો આ જ સ્વભાવ છે. તે ડર પેદા કરે છે. આ ઉપરાંત રાહુ ષડયંત્રોનું પણ પ્રતીક છે. તમે જ્યારે સફળતાની નજીક પહોંચો છો ત્યારે કોઈને કોઈ રીતે અવરોધ ઊભો થઈ જાય છે. એવું લાગે છે કે સફળતાની થાળી તમારા સામે આવી હતી, પણ અંતિમ સ્થળે કોઈ બીજાને મળી ગઈ. આ પરિસ્થિતિ ડિસેમ્બર 2026 સુધી રહી શકે છે. રાહુને છાયા ગ્રહ કહેવામાં આવે છે. તેનો અર્થ ભૂતપ્રેત નહીં, પરંતુ નકારાત્મક નજર, ઈર્ષા અથવા દ્રષ્ટિદોષનો પ્રભાવ પણ હોઈ શકે. રાહુ માટે ઉપાય તરીકે ઘરના નેતૃત્વ ખૂણામાં દરરોજ સાંજે ધૂપ અથવા અગરબત્તી પ્રગટાવો. સકારાત્મક સુગંધ અને વાતાવરણ નકારાત્મક ઉર્જાને દૂર કરવામાં મદદ કરે છે. યાદ રાખો, રાહુ 11મી રાશિ સાથે સંબંધિત છે, જે આવક અને લાભનું સ્થાન છે. તેથી આગામી મહિનાઓમાં મોટો આર્થિક લાભ પણ મળી શકે છે. હવે વાત કરીએ શનિદેવની. શનિ હાલમાં કુંભ રાશિના દ્વિતીય ભાવમાં ગોચર કરી રહ્યા છે. દ્વિતીય ભાવ ધન અને કુટુંબનો ભાવ છે. શનિ ધન આપનારું છે, પરંતુ સાથે સાથે વિલંબ પણ કરાવે છે. એટલે કે મહેનતનું ફળ મોડું મળે છે, પૈસા અટવાઈ શકે છે, ઇન્ક્રીમેન્ટ થોડું મોડું થઈ શકે છે, અથવા અપેક્ષિત લાભ સમયસર ન મળે. કુટુંબમાં નાની મોટી અશાંતિ પણ જોવા મળી શકે છે. પરંતુ શનિ ન્યાયના દેવતા છે. જો તમે સાચા માર્ગ પર છો અને પ્રામાણિક મહેનત કરી રહ્યા છો, તો અંતે યોગ્ય પરિણામ જરૂર મળશે. શનિ કહે છે, ધીરજ રાખો. શનિ સુપરફાસ્ટ ટ્રેન નથી, તે ધીમે ધીમે પરિણામ આપે છે. જે વ્યક્તિને ધીરજ રાખે છે, અંતે તે જ સફળ થાય છે. શનિ માટેના ઉપાય: શનિ મંત્ર અથવા શનિ ચાલીસાનો પાઠ કરો. જૂના કપડાં અથવા જૂના ચંપલ, જૂતા ઘરમાં રાખવા કરતાં જરૂરિયાતમંદોને દાન કરો. સેવા ભાવ રાખો. શનિ હાલમાં તમને સેવકની જેમ કાર્ય કરવાનું શીખવી રહ્યો છે. આ સમય દરમિયાન નમ્રતા રાખવી ખૂબ જરૂરી છે. હવે કેતુની વાત કરીએ. જ્યાં રાહુ લગ્નમાં છે ત્યાં કેતુ 7મા ભાવમાં છે. કેતુ જ્યાં હોય ત્યાં અધૂરાપણું અને કાપ આવે છે. 7મો ભાવ દાંપત્ય જીવન, ભાગીદારી અને વ્યવસાયનો છે. તેથી પતિ પત્ની વચ્ચે નાની મોટી તકરાર રહેવાની શક્યતા છે. કારકિર્દીમાં પણ ઘણી વખત એવું બની શકે છે કે તમે મહેનત કરો, પરંતુ શ્રેય કોઈ બીજાને મળી જાય.
કેતુ માટે ઉપાય તરીકે ઘરમાં ધાર્મિક ધ્વજ સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવે છે. જો શક્ય હોય તો લાલ ધ્વજ નૈઋત્ય દિશામાં લગાવો અથવા પૂજા ઘરમાં રાખો. હવે સૌથી મહત્વપૂર્ણ ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ. 2 જૂનથી બૃહસ્પતિ ઉચ્ચ સ્થિતિમાં આવ્યા છે અને કુંભ રાશિના 6થા ભાવમાં ગોચર કરી રહ્યા છે. 6થો ભાવ મહેનત, સંઘર્ષ અને સમસ્યાઓનો ભાવ છે. ગુરુનો અર્થ એ છે કે ઈશ્વરની કૃપા, અર્થાત તમારી મહેનત પર હવે ઈશ્વરની કૃપા છે. ગુરુની દ્રષ્ટિ 10મા ભાવમાં કારકિર્દી અને ધન સંબંધિત ક્ષેત્રો પર પડી રહી છે. તેથી કારકિર્દીમાં રહેલી ઘણી અડચણો દૂર થવાની શક્યતા છે. શત્રુઓ પણ ઘણી વખત તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. ગુરુ માટે ઉપાય: ગુરુવારે પીળા ફૂલથી કેળાના વૃક્ષની પૂજા કરો. ગુરુ મંત્રનો જાપ કરો. કોઈ સારા ગુરુનું માર્ગદર્શન લો, કારણ કે બૃહસ્પતિ સૂચવે છે કે તમારા જીવનની ઘણી સમસ્યાઓનો ઉકેલ યોગ્ય માર્ગદર્શન દ્વારા મળશે. હવે 5મો અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દો, તમારી જન્મ કુંડળી. ગોચરમાં ગ્રહો સમય સાથે બદલાય છે, પરંતુ જન્મ કુંડળી જીવનભર એક સરખી રહે છે. તમારી મહાદશા, અંતદશા, શુભ અશુભ સમય, યોગ્ય રત્ન, શુભ રંગ, શુભ દિશા અને ઇષ્ટદેવ, આ બધું જન્મ કુંડળી દ્વારા જાણી શકાય છે. જેથી કોઈ યોગ્ય અને અનુભવી જ્યોતિષની સલાહથી પોતાની જન્મ કુંડળીનું વિશ્લેષણ કરાવવું ઉપયોગી થઈ શકે છે. જ્યોતિષ તમારું ભાગ્ય બદલતું નથી, પરંતુ સાચી દિશા બતાવે છે. ચાલવું તો તમને જ પડશે, પરંતુ રસ્તામાં આવેલા કંકર પથ્થર કેવી રીતે દૂર કરવા એ સમજવામાં જ્યોતિષ મદદરૂપ બની શકે છે. આશા છે કે તમે આ વાતોને સમજ્યા હશો. જો આ સમજાવટ તમને ઉપયોગી લાગે તો લાઈક કરો, કોમેન્ટ દ્વારા તમારો પ્રેમ જરૂર વ્યક્ત કરજો. અને જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો. તમારો દિવસ મંગલમય રહે. જય શ્રી રામ.